આપણે બધા સંગઠનો એક મંચ ઉપર આવી જાય, હજી આમાં ઘણા બધા સંગઠનો નથી, પણ આના પછીનો કોઈ કાર્યક્રમ આપણે ચિરાગભાઈ, જયેશભાઈ એક કાર્યક્રમ ગોઠવીએ કે એમાં તમામ સંગઠનોના પ્રમુખને આપણે એક સમયે બોલાવીએ અને તમામ સંગઠનો આપણે એક મંચ ઉપર આવીએ અને આપણો લક્ષ્ય પાર પાડીએ. બીજી વાત આવી કે ભાઈ આપણને અનામતમાં લાભ મળતો નથી, એ 100% સાચી વાત છે. આપણે અત્યારની તમામ ભરતીઓ જોઈએ છે, એમાં આપણે ઓબીસીમાં 27% અનામત સરકારે આપી છે, એમાં 146 જ્ઞાતિ છે. હવે 146 જ્ઞાતિમાં 27% ભાગો એટલે શું થાય? હવે એમાં આપણી તો 2 કરોડની વસ્તી છે, તો આપણા ભાગમાં તો 2% નથી આવતી, તો આપણે હજી અનામતનો લાભ મળતો નથી, આપણે નોકરી મળતી નથી, નથી આઈએએસ બનતા, નથી આઈપીએસ બનતા અને નથી પીએસઆઈ પણ નથી બની શકતા. તો એના માટે શું કરવું જોઈએ? તો આપણે ઓબીસી વર્ગીકરણ કરીએ અને સરકારને કહીએ કે ભાઈ અમને 20% પેલી આપી દો. આપણી બીજી માંગ છે કે ભાઈ જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી, એ માંગ પણ આપણી ચાલુ રાખવાની છે, પણ આપણે પહેલો લાભ એટલા માટે મેળવવો છે કે પહેલો લાભ આપણે ઓબીસી વર્ગીકરણ કરાવીએ અને 20% કોળી ઠાકોર સમાજને 20% અનામત મળે તો આપણે આઈએએસ આઈપીએસ અને ડોક્ટર એન્જિનિયર બનાવી શકશું. કારણ કે જ્યાં સુધી અનામત નથી, અનામતનો આપણે લાભ તો મળતો નથી. એમાં આપણી 27%માંથી જયેશભાઈ અને ચિરાગભાઈ આપણી 3-4% તો એ લોકો કાપી નાખે છે. દરેક ભરતીઓ જોજો, એમાં તમે જોઈ લેજો બધામાં 3-4% ઓબીસીની સીટો ઘટાડવામાં આવે છે, છતાં આપણે તો મૂંગા મોઢે બેઠા છે. 147 જ્ઞાતિ હોવા છતાં આપણે મૂંગા મોઢે સહન કરીએ છીએ. તો ભાઈ હવે આપણે 147 જ્ઞાતિમાં રહેવાની જરૂર નથી. આપણું વર્ગીકરણ કરી અને ઓબીસી વર્ગીકરણ કરી અને કોળી ઠાકોર સમાજને 20% અલગથી અનામત આપે, એના માટે તમામ સંગઠનો એક મંચ ઉપર આવી અને ઝડપથી આપણે ગાંધીનગર બેસવું પડે તો ગાંધીનગર બેસશું અને જ્યાં જરૂર પડે ત્યાં બધા સમાજને ભેળું થાય. કોળી ઠાકોર સમાજ એમાં ખાસ કરીને, કારણ કે આપણે જોયું કે ઈડબ્લ્યુએસ 10% લાગી તો એમની કેટલી બધી જગ્યાઓ લાગે છે. ન બોલવું જોઈએ છતાં હું બોલું છું, કારણ કે 10% ઈડબ્લ્યુએસ લાગી છે અને એ લગાડવા માટે એ લોકોએ બધી જે મહેનત કરવાની હતી કરી લીધી છે. ઈડબ્લ્યુએસનું બિન અનામત આયોગ છે, એમાં 1200 કરોડ રૂપિયાનો ફંડ આપવામાં આવે છે. આપણું ઠાકોર કોળી વિકાસ નિગમ છે શોભાના ગાંઠિયા 17 કરોડ રૂપિયા આપે છે, એમાંથી પણ આપણને પૂરતો લાભ મળતો નથી અને એમાં એવા જડ નિયમો ઘાલી દીધા છે. આપણા જે ઠાકોર કોળી વિકાસ નિગમની અંદર જડ નિયમો છે. જો કોળી અને ઠાકોર સમાજ પાસે કોઈ મિલકતો હોય તો લોન લેવા જાય ન જાય, કારણ કે આપણે એ લોનમાં કોઈ રસ નથી, છતાં પણ આપણો એવા જડ નિયમો છે મુકેશભાઈ કે એમાં ચિરાગભાઈ કે ઠાકોર કોળી વિકાસ નિગમમાં શૈક્ષણિક હેતુ માટે લોન લેવા જાવી હોય તો તમારે જે વિદ્યાર્થીઓ એના વાલીની મિલકત તારણમાં મૂકવાની, બીજું 2 જામીન રાખવાના. અરે 2 જામીનની પણ મિલકત તારણમાં રાખવાની. હવે 3 જણાને ભેળો કરો તો ઓલો ક્યાંથી શિક્ષણ હેતુ માટે લોન લેવા જાય? બીજું આપણે વિદેશ હેતુ માટે લોન મળતી નથી. આપણે વિદેશ જવું હોય તો ઠાકોર કોળી વિકાસ નિગમ લોન આપતી નથી. શું કામ નથી આપતી? ઓલા લોકોને 16 લાખ રૂપિયા આપે છે, વિદેશ ડોક્ટર માટે જવું હોય તો 16 લાખ રૂપિયા આપે, આપણને 0% લોન જ નથી આપતી. હમણાં જ એક અમારા જ ગામની મહારાજ કોડીના તાલુકાના એક ભાવના ગામના એક ભાઈને જવું હતું, મેં કેટલી બધી રજૂઆતો કરી, ન આપી. તો આ એ જ નિગમ છે, આપણું જે નિગમ છે એવું જ અહીંયા આયોગ બનાવવું છે. તો એ બિન અનામત આયોગને જેમ જોઈએ તેમ મળે છે. એની વસ્તી 15%, તો 1200 કરોડ રૂપિયા અને આપણી વસ્તી ઓછામાં ઓછી 38%, તો આપણે કેટલા 17 કરોડ રૂપિયા. આ જોઈ લેજો સિદ્ધાર્થભાઈ, તમે તપાસ કરજો. 17 કરોડ રૂપિયામાં એમાંય આપણી ગ્રાન્ટ પાછી વહી જાય છે. હું કામ વહી જાય છે? કે આપણને કોઈ પણ શૈક્ષણિક હેતુ માટે લોન આપવામાં આવતી નથી. એના ડાયરેક્ટરને મેં કહ્યું હતું, એને લેખિત રજૂઆત કરી છે, છતાં પણ એ લોકોએ કોઈ ધ્યાન આપ્યું નથી. તો આપણે સરકારને કહેવું પડે કે ભાઈ અમારું નિગમ છે એમાં 2000 કરોડ રૂપિયા આપો તો પણ ઓછું પડે અને આ જળ નિયમો જે ગાલી દીધા છે એ જળ નિયમો તાત્કાલિક હટાવવામાં આવે. એ હટાવવા માટે ક્યાં તો આપણા નેતાઓ છે સત્તાધારી પક્ષમાં બેઠા છે, એ લોકોએ પણ રજૂઆત કરવી પડે, એને આપણે કહેવું પડે. આપણે કોઈ સત્તાધારી પક્ષમાં બેઠેલા નેતાઓનો વિરોધ નથી, પણ આપણી જે મહત્વની માગણીઓ એવી છે
કારણ કે જ્યાં સુધી આપણને ઓબીસી વર્ગીકરણ થાય અને આપણને અનામત 20% મળે નહીં ત્યાં સુધી આપણામાં શિક્ષણ છે ને છે. અત્યારે કોઈ એમ કહે કે શિક્ષણ નથી, કોળી ઠાકોર સમાજમાં શિક્ષણનું પ્રમાણ આટલું બધું વધી ગયું છે, પણ આપણે અનામતનો લાભ મળતો નથી. આપણે જોઈએ છે કે એસસી એસટી સમાજને જેની અનામત મળે છે એનો કેટલો બધો લાભ મળે છે, એના ઉપર અત્યાચાર નથી કરી શકતો. તો આપણે ઉપર તો અત્યાચાર પણ વધી રહ્યા છે. જાહેરમાં કુવાડી લઈને આપણા કોઈ પણ વ્યક્તિ જતો હોય જાહેરમાં કુવાડી લઈને એમની ઉપર હુમલો કરવામાં આવે છે. નથી પોલીસ બોલતી, નથી મીડિયા બોલતું. મીડિયાનો વિરોધ નથી કરતો, પણ મીડિયાએ પણ આપણી કોઈ આવી મહત્વની નોંધ નથી લીધી. ખાલી રોડ ઉપર કોઈ મોટરસાઇકલનો સ્ટન્ટ કરે ને તો મીડિયા એને સગાવી દે છે અને પોલીસ અને તંત્ર એની પાછળ દોડે છે. પણ જ્યારે આ વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થવા છતાં કોઈ પણ મીડિયાએ એટલી બધી નોંધ નથી લીધી. ખાલી એક ન્યૂઝવાળાએ લીધી છે, એક યુટ્યુબના ચેનલવાળાએ લીધી છે, બાકી કોઈ મીડિયાએ એટલી બધી નોંધ નથી લીધી. તો આપણી નોંધ નથી લેવા તેનું કારણ શું? વસ્તી મોટી, આપણે રાડ્યું નાખીએ કે ભાઈ વસ્તી કોળી સમાજ અને ઠાકોર સમાજની વસ્તી મોટી ગુજરાતની અંદર, પણ શું કામ નહીં? ક્યાંક ને ક્યાંક આપણો સંગઠનો બધા છૂટા વેરાયા છે. કારણ કે હાંડિયાના લીંડા જે અમારી ભાષામાં સૌરાષ્ટ્રમાં કહેવાય કે હાંડિયાના લીંડા વેરણાય છે ને, એમાં આપણા સમાજ છે ને એ વેરણાયેલો પડ્યો છે. તો હું તમામ સંગઠનોને અને વિનંતી કરું છું કે આપણે એક મંચ ઉપર આવીએ અને આપણી જે મહત્વની માંગણીઓ, પેલું ઓબીસી વર્ગીકરણ અને આપણું ઠાકોર કોળી વિકાસ નિગમ છે એમાં જે નિયમો છે એને દૂર કરે અને કોળી ઠાકોર સમાજને 2000 કરોડ રૂપિયાનું જય કોળી સમાજ, જય ઠાકોર સમાજ, જય વેલનાથ બાપુ. હવે આજે આપણે વંડા ગામે કોળી સમાજ અને ઠાકોર સમાજ એકતા સમિતિ દ્વારા જે ભવ્ય આયોજન કર્યું તે બદલ હું આયોજકોનો ખૂબ ખૂબ આભાર માનું છું. આપણે આજે ભેળા કેમ થવું પડ્યું? લગભગ પહેલાં તો ભેળા થતા હતા પણ એનું કોઈ નિરાકરણ આવતું નહીં. પણ આજે આપણો હવે એક નિર્ણય આવ્યો છે અને લગભગ આ એકતા સમિતિનું આપણું એક ગ્રુપ હાલે છે સોશિયલ મીડિયાનું. એમાં રોજ અમારે બધાને વાતો થતી હોય કે ભાઈ સમાજ લોકડખો વિખાય છે, તો સમાજને એક સાથે ભેળા કરવો હોય તો શું કરવું પડે? કારણ કે આપણા સંગઠનો લગભગ ઘણા બધા છે, પણ કોઈ સંગઠન